આપણે ભરૂચ જીઆઈડીસીમાં અંકલેશ્વર જીઆઈડીસી, દહેજ જીઆઈડીસી, સાયકા જીઆઈડીસી, વિલાયત જીઆઈડીસી, ત્યાંની રોડની પરિસ્થિતિ સાહેબ એટલી બધી ખરાબ છે. અહીંયા 5 MLA છે, 1 MP છે, તો બી આ રોડની હાલત આવી છે. રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગે ને ત્યાં શોપ, દુકાનો, મોલમાં સીલ કરી દેવામાં આવે છે, કારણ કે એ લોકો પાસે છે ને સેફટીના સામાન નથી હોતા, ફાયર નથી હોતું, એટલા માટે. તો આ રોડ છે ને, રોડ એની પર ખાલી પથ્થર જોવો તમે, આટલા મોટા પથ્થર હોય છે રોડ પર. સામાન્ય માણસ બાઇક લઈને આવતો હોય અને એના ટાયરમાં જો આ પથ્થર ભેરવાઈ જાય ને સાહેબ, તો બાઇક લઈને પડી જાય ને, ત્યારે પાછળથી કદાચ કોઈ મોટું સાધન આવતું હોય ને તો સાહેબ એનું મોત થઈ શકે છે. એ વધારે જરૂરી છે, કારણ કે આ રસ્તા પરથી હજારો લોકો જાય છે. ઘરે એમના મમ્મી પપ્પા લોકો રાહ જોઈને બેહેલા હોય છે, એમની ફેમિલીવાળા રાહ જોઈને બેહેલા હોય છે. સાહેબ વરસાદ બધે પડે છે, રસ્તા બધે ખરાબ થાય છે. અમે ના નથી કહેતા, અમે વિરોધ નથી કરતા, પણ બરોડાથી લઈને જે ભરૂચ લગીને જે હાઈવે છે ને, એકવાર વિઝિટ કરી આવો સાહેબ એ રોડ ઉપર. એ બી ડાંબરથી જ બનાવવામાં આવે છે, આ બી ડાંબરથી જ બનાવવામાં આવે છે. તો આની આયુષ્ય આટલી ઓછી કેમ અને એની આટલી વધારે કેમ? કે વરસાદ પડે હોવા છતાં અહીં કશું થતું નથી. અહીંયા જ કેમ એવું થાય છે? કેમ અહીંયા રોડ બને છે, કોઈ નિરીક્ષણ કરવા નથી આવતું? ભરૂચ દહેજને જોડતો જે હાઈવે છે ને, ત્યાં ટોલ લેવામાં આવે છે, ટોલ ગેટ. ટ્રક પાસેથી ટોલ લેવામાં આવે છે. શેની માટે? સારા રોડ માટે. વિઝિટ કરી આવો એ રોડની, કેટલા સારા રોડ છે. L&T કંપની જે ભરૂચથી લઈને બરોડા લગીને જે સંચાલિત કરે છે ને, એ ટોલ લે છે. ત્યાં બધા ખુશી ખુશી ટોલ આપવા રેડી છે, કારણ કે ત્યાંના રોડ એવા છે. ટોલ લો તમે, અમે ના નથી કહેતા સાહેબ, પણ અમને એ હિસાબે સર્વિસ તો આપો તમે.